ઓહો હો હો હો, શું મેચ હતી ભાઈ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જે ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ બેંગ્લોરમાં, તેમાં ભારત જીતી ગયું. પણ શું મેચ હતી ભાઈ. 3 મેચની સિરીઝ ભારત 3-0 થી જીતી ગયું અને આ સાથે ભારત અફઘાનિસ્તાન સામે સતત 8 T20 મેચ જીત્યું છે. પણ આ ત્રીજી મેચની વાત કરું તો ભારત ટોસ જીતીને પહેલા બેટિંગ કરે છે અને તેમાં સ્કોર જો તો તમને એમ થાય આ શું થયું. ભારત 4.3 ઓવરમાં 22 રનમાં 4 વિકેટ, જેમાં યશસ્વી જયસ્વાલ 4 રન, વિરાટ કોહલી 0 રન, શિવમ દુબે 1 રન અને સંજુ સેમસંગ 0 રન. પણ ત્યાર પછી આવે છે રિંકુ ભૈયા. હા હા હા, શું માર્યા છે રોહિતભાઈએ અને રિંકુભાઈએ. રોહિતભાઈ જે સ્કોર 4.3 ઓવરમાં 22 રન અને 4 વિકેટ હતો, તે 20 ઓવર પછી 212 રન 4 વિકેટે થયો અને તેમાં રોહિત શર્મા 121 રન 69 બોલમાં અને રિંકુ ભૈયા 69 રન 39 બોલમાં બનાવેલા છે. અને તેમાં પણ 20મી જે કરીમ જન્નતની ઓવર હતી તેમાં 36 રન બન્યા. 36. હા, હવે અફઘાનિસ્તાન આ 213 રન બનાવવા ઉતરેલી અને અફઘાનની ટીમ પણ ઓછા લાકડે બરે એમ નહોતી હો ભાઈ. એને પણ બહુ સારી શરૂઆત કરી. તેને પહેલી 10 ઓવરમાં 85 રન બનાવ્યા વિના વિકેટે, જેમાં ટોપમાં 3 બેટ્સમેન છે એ ત્રણ બેટ્સમેને 50 મારી અને ખાસ કરીને જે બીજા મેચના હીરો હતા ગુલબાદીને, એને 55 રન 23 દડામાં બનાવ્યા. આમ કરીને અફઘાનિસ્તાનની ટીમે પણ 212 રન 20 ઓવરમાં બનાવ્યા. એટલે મેચ થઈ ગઈ ટાઈ. હવે વારી આવી સુપર ઓવરની અને સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 16 રન બનાવ્યા પહેલી સુપર ઓવરમાં. ત્યારબાદ રોહિત શર્મા નામનું તુફાન ફરીથી આવ્યું અને આ તુફાને પણ 1 ઓવરમાં 16 રન બનાવી નાખ્યા. હવે સુપર ઓવર ટાઈ થઈ ગઈ અને એટલે બીજી સુપર ઓવર આવી, જેમાં ભારતે બેટિંગ કરી અને 11 રન બન્યા. એટલે એવું થયું કે ઓહો ગયો મેચ. અને એમાંય પાછા બોલિંગ આપી રવિ બિશ્નોઈને, એટલે એવું લાગ્યું કે હવે તો હારી જ ગયા. ત્યારે રવિ બિશ્નોઈએ 3 દડામાં 2 વિકેટ લઈને મેચ પૂરો કરી નાખ્યો અને ભારત જીતી ગયું. ભારત તરફથી સદીવીર રોહિત શર્માને મેન ઓફ ધી મેચનો એવોર્ડ મળ્યો. અને સુપર ઓવરમાં પણ રોહિત શર્મા 2 સુપર ઓવરમાં રોહિત શર્મા 7 દડામાં 25 રન બનાવ્યા, જ્યારે અન્ય બેટ્સમેનોએ 4 દડામાં 2 રન જ બનાવ્યા. વાહ ભાઈ વાહ, રોહિતભાઈ કમાલ કરી.